સિનોર તાલુકામાં સાદલીથી કાયાવરોહણ માર્ગના પહોળીકરણની કામગીરી લાંબા સમયથી ધીમી ગતિએ ચાલી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કામગીરીમાં કોઈ નોંધપાત્ર ઝડપ ન આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ તેમજ અલ્તાફ રંગરેજ સાદલી દ્વારા બિનરાજકીય રીતે સિનોર મામલતદારને લેખિત રજૂઆત કરી ભૂખ હડતાળ પર બેસવા માટે મંજૂરી માંગવામાં આવી છે. આ રજૂઆત બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ અને અલ્તાફ રંગરેજ બિનરાજકીય રીતે સિનોર મામલતદાર પહોંચ્યા હતા. તેમણે રજૂઆત કરીને માંગ કરી કે માર્ગનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, અન્યથા આગામી 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ સાદલી સ્થિત બિરસા મુંડા સર્કલ નજીક ભૂખ હડતાળ પર બેસવાની મંજૂરી આપવામાં આવે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સટેરી ન્યૂઝ સિનોર. આજે કોઈ રાજકીય પક્ષને લઈને નથી આવ્યા. આજે જ્યારે અમારા પ્રમુખ દ્વારા સાદલીથી કાયાવરોહણ રોડ જે છે એ તદ્દન બિસ્માર હાલતની અંદર છે અને તે છેલ્લા 8 મહિનાથી આવી હાલતની અંદર જોવા મળે છે. એટલા માટે એમના દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધી ચીજના માર્ગે આજે ભૂખ હડતાળ કરવાની છે. તેની માંગણી સાથે આવ્યા છે. 4 અને 5 તારીખની ભૂખ હડતાળ માગેલી છે. સાદલી અને કાયાવરોહણ રોડ જે છેલ્લા 7 મહિનાથી થયો નથી એટલા માટે ભૂખ હડતાળની માંગણી કરી છે. એ માટે પરમિશન લેવા માટે આવ્યા હતા આજે. અને સરકારની જે બેદરકારી છે, ભ્રષ્ટાચારી હોય કે જે એમની નીતિ છે, એ માટેની અમારી આ લડત છે. અને વહેલામાં વહેલી તકે આ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવે એ માટે એમની માંગણી છે. અને નહીં થાય તો 4 અને 5 તારીખે સાદલી ખાતે અમે ભૂખ હડતાળ રાખવાના છે.